અમદાવાદમાં પેટ્રોલ ડીઝલ લઈને પરિસ્થિતિ ખૂબ સામાન્ય હવે બની રહી છે. શહેરમાં પેટ્રોલ પંપ પર સ્થિતિ હવે સામાન્ય જોવા મળી રહી છે અને સવારથી જે દ્રશ્યો જોવા મળ્યા, તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક છે. તો 2 દિવસથી અફવાને પગલે લોકોમાં ભય ફેલાયો હતો, લોકો ઉચ્ચાટ અનુભવી રહ્યા હતા અને લોકોએ પેટ્રોલ ડીઝલ મેળવવા માટે રીતસરની લાઈનો પણ લગાવી હતી. ત્યારે આજથી સ્થિતિ સામાન્ય હોય તેવું સ્પષ્ટપણે એ જોવા મળ્યું. ઘણા બધા એવા પેટ્રોલ પંપ જ્યાં હવે સામાન્ય હલચલ જોવા મળી રહી છે, બધું રૂટીનમાં આવી રહ્યું છે. હું અહીંયા છે રોજ ચાલવા આવું છું. હું સામે જ રહું છું અવની હિલ્સમાં ને એમાં. તો હું ચાલવા આવું છું તો હું રોજ જોઉં કે આ લોકો ગાંડ પણ કરે છે અર્થ વગર. મારી પાસે 3 ગાડી છે, 3 એક્ટિવા છે. કોઈ સમય મેં ઉતાવળ નથી કરી. આજે સવારે ચાલવા આવ્યો તો 2 એક્ટિવા પડ્યા હતા અને 2 ગાડી પડી હતી. એટલે મારું ચાલવાનું પતાઈ અને કમ્પ્લેટ આવીને અમારું ભરાઈ ગયું. હજુ મારી ગાડીઓ પડી જ છે, મને કોઈ ઉતાવળ નથી. અને બધા જાણે છે કે આ ખોટું જ ચાલ્યું ગયું છે કે ભાઈ હા પેટ્રોલ નથી, પેટ્રોલ નથી, પેટ્રોલ નથી. અને લોકો એક્સ્ટ્રા ભરાઈ અને પછી ઉપરથી હવે અત્યારમાં મંદી ચાલે છે. મંદીમાં પાછી પેટ્રોલના પૈસા ગયા એટલે વધારે તકલીફ. મૂળ વાત આ છે કે ભાઈ શાંતિ રાખો, કશી ઉતાવળ નહીં. મોદી સાહેબ આપણા બધું જ કામ કરવાના છે, એમની પર ભરોસો તો રાખવો જોઈએ ને. અને અત્યારે પેટ્રોલ પંપ પર આવી છું, પરિસ્થિતિ એકદમ સામાન્ય છે. કોઈ પણ જાતનું પેનિક કરવાની જરૂર નથી. ઇઝીલી અવેલેબલ છે, કોઈ લાઈનો નથી. અને પ્રજાને પણ હું એટલી સલાહ આપીશ કે આવી વિકટ પરિસ્થિતિમાં આપણે બધા સાથે રહીએ અને પેનિક ના કરીએ. પુરવઠો પેટ્રોલનો બરાબર જ છે. हमारे हिसाब से 2 दिन भी परिस्थिति खराब नहीं थी, सब जगह अवेलेबल था. पर अब पब्लिकों को अगर भरने की संचय करने की आदत है तो कोई उपाय नहीं कर सकता कोई तो उसके लिए. अभी स्थिति अच्छी है, आज तो बोल रहे हैं दिन भर खुला रहेगा. હું તો એ ઉભો જ નતો, એમાં તો નોર્મલ મળી ગયું પેટ્રોલ. આ બધા લોકો ખાલી ખોટી બધા એકદમ આવી જાય, બાકી એવું સજ નહીં. પેટ્રોલ બધી જગ્યા કમ્પ્લીટ જ હતું. આજે બી થોડી નોર્મલ કરતા ભીડ તો વધારે લાગે જ છે. નોર્મલમાં આટલા બધા વ્હીકલ હોતા નથી, પણ આ શું અનનેસેસરી લોકોને એક પેનિક ક્રિએટ થઈ ગયું છે. ખલાસ થઈ જશે પેટ્રોલ, એવું કંઈ છે જ નહીં. અને તમે એવું ધારો કે ખલાસ થઈ જશે તો પછી બધા સ્ટોક કરવા મળે અને ઓર પરિસ્થિતિ બગડે. એના કરતાં જેટલું જરૂર હોય એટલું